6 માસ જેટલો સમય વીતી ગયો હતો અને એટલામાં તો બસ અર્જુન આવે છે, પ્રવેશ કરે છે અર્જુન મહારાજ. એટલામાં અર્જુનનો રથ દેખાયો, અર્જુન આવે છે. અર્જુન કાંઈ બોલતો નથી. હે અર્જુન, તને શું થયું છે ભાઈ? એક એક પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરો. આ સમજવા જેવા છે. તું કેમ ઉદાસ, કેમ આટલો બધો રોવે છે અર્જુન? તારાથી કોઈ સ્ત્રીનું રક્ષણ નથી થયું એટલે રડે છે? કેમ રોવે છે તું? સાસરીમાં વધારે રોકાયો એટલે રોવે છે, એટલે ઉદાસ છે? કેમ કે સાસરામાં વધારે રોકાય તો તે જણાઈ જાય, એટલે બહુ રોકાવું નહીં. કા ભાઈ, બહુ ન રોકાવું. અને એમ કરતા કરતા યુધિષ્ઠિર મહારાજ એક એક પ્રશ્ન કરી રહ્યા છે. અને એમાં અર્જુનને પ્રશ્ન પૂછ્યો છે કે કૃષ્ણ શું કરે છે? હવે ઓલા સમાચાર જે હતા ને એ વિદુરજીએ તો નતા આપ્યા હસ્તિનાપુરમાં કે કૃષ્ણ સ્વધામ ગયા છે. પણ અર્જુન બોલ્યો છે કે હા મોટા ભાઈ, એ કૃષ્ણ છે ને હવે સ્વધામ ગયા છે. એમ કહીને ધ્રુષ્કે અર્જુન રોવા લાગ્યો છે. અને મને કીધું તું કે આ સ્ત્રીઓનું તું રક્ષણ કરજે, હું ના કરી શક્યો. અને રસ્તામાં આવતા મને કાબાઓએ લૂંટી લીધો. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. સમય છે ને એ જ બલવાન છે. અભિમાન ન કરવું, નહીં તો પરપોટો ફૂટી જશે. મને કાબાઓએ લૂંટી લીધો અને હું વંચિત થયો છું મારા કૃષ્ણથી. અને મને હવે ખબર પડી કે આપણે જે યુદ્ધ જીતી ગયા ને એ કૃષ્ણની કૃપા હતી, કૃષ્ણના બળથી જીતી ગયા. એટલે કોઈ માણસ તમારા ટેકામાં ઊભો હોય ને, એ તમને દેખાતો ન હોય, પણ એ તમારા ભીતર તમારી આસપાસ ફરતો હોય, એ તમને ખબર ન હોય. એટલે તો હું વારંવાર કહું કે સારા માણસો છે ને એ સાચું કહેશે ખરા, પણ કહેવા નહીં દેશે. ખુશામતનો જમાનો છે. અને હે મોટા ભાઈ, વંચિતો એમ હું વંચિત થયો મારા કૃષ્ણથી. આ સમાચાર જ્યારે કુંતાજીએ સાંભળ્યા, પોતાના પ્રાણ ત્યાગી દીધા. અને સાચો ભક્ત એ કહેવાય જે ભગવાનની માટે જીવતો હોય, જે ભગવાનની માટે જ જીવતા હોય ને એ જ સાચો ભક્ત હોય. પાંડવોએ વિચાર્યું કે હવે આપણે શું કરીએ? ભગવાન જ નથી રહ્યા તો આપણે પણ રહીને શું કરશું? પરીક્ષિત મહારાજને નાના હતા હો ત્યારે તો ગાદી સોંપી અને નીકળી ગયા હિમાલય તરફ. બસ સ્વર્ગારોહણ કર્યું છે, સ્વર્ગારોહણ તરફ ગયા છે બધા. 5 પાંડવો અને સતી દ્રૌપદી. યાદ રાખજો, સતી છે દ્રૌપદીજી છે.